ગુજરાતમાં પશુધનને ચેપી રોગથી બચાવવા માટે રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। રાજ્યમાં પશુઓને નિયમિતપણે રસીકરણ કરવાથી રોગચાળો અટકાવી શકાય છે। જોઈએ વિશેષ અહેવાલ। પ્રાણીઓને રોગથી બચાવવા અને પશુપાલકોને આર્થિક નુકસાન અટકાવવા સરકાર કટિબદ્ધ છે। આ માટે રાજ્યમાં પશુઓમાં ખરવા મોવાસા રોગ સામે 1 માર્ચથી રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, જે 15 એપ્રિલ સુધી ચાલશે। સરકાર આ રસી મફત આપી રહી છે અને દરેક પશુપાલકે પણ તેમના પશુધનને બચાવવા આ રસીકરણનો લાભ લેવો જોઈએ। અને રેગ્યુલર અમારે ત્યાં તબેલા ઉપર ગવર્મેન્ટ ખાતામાંથી આવીને વેક્સિનેશન કરવા માટે ખરવા મોવાસાની વેક્સિનેશન દર 6 મહિને કરવામાં આવે છે। અને હું તો પશુપાલકોને એટલું કહેવા માગું છું કે ખરવા મોવાસાની રસી કરાવવી જોઈએ અને જેથી કરીને ક્યારેય આપણે દૂધ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો જોવા નહીં મળે અને પશુઓની હેલ્થ પણ સારી રહે છે। આ રોગમાં પશુને તીવ્ર તાવ, મોઢામાં ચાંદા અને લાળ પડવા જેવા લક્ષણો જણાય છે। રસીકરણ બાદ પશુના કાન પર બારકોડેડ ટેગ લગાવવામાં આવે છે। ત્યારબાદ તેની તમામ વિગતો INIAPH પોર્ટલ પર અપલોડ કરાય છે, જેથી કરીને ભવિષ્યમાં પશુના સ્વાસ્થ્ય અને વેચાણની પ્રક્રિયા વધુ પારદર્શક બની શકે। ગાય તથા ભેંસ પશુઓને મોઢામાં ચાંદા પડે છે, ખરીના ઉપરના ભાગમાં ચાંદા પડે છે, તાવ આવે છે તથા લાળ પડે છે અને પશુઓને દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ જ ઘટી જાય છે। આ રોગ ના થાય એના માટે આખા ગુજરાત રાજ્યમાં દર વર્ષે 2 વાર એટલે કે દર 6 મહિને માર્ચ મહિનામાં અને 9મા મહિનામાં એટલે સપ્ટેમ્બર મહિનામાં ખરવા મોવાસા રોગ વિરોધી રસી મૂકવામાં આવે છે। ગુજરાત સરકારનો પશુપાલન વિભાગ પશુઓના રસીકરણ માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે, જેથી કરીને રાજ્યના પશુધનને સ્વસ્થ રાખી શકાય। રસીકરણથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો અટકાવી શકાય છે અને પશુઓના મૃત્યુદર ઘટાડી શકાય છે। સરકાર ઈચ્છે છે કે દરેક પશુપાલક તેના પશુધનની સંભાળ રાખે અને સ્વસ્થ રાખે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।